નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી। આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત અત્યાર સુધીના સૌથી મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું। હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યના પોલીસ વડાને લઈને આ સૌથી મોટા અને મહત્વના સમાચાર। રાજ્યના ડીજીપી વિકાસ સહાયને મળી શકે છે એક્સટેન્શન। આવતીકાલે થઈ રહ્યા છે નિવૃત્ત ડીજીપી વિકાસ સહાય। વિકાસ સહાયના એક્સટેન્શન પર સરકાર નિર્ણય કરી શકે છે, તો આવતીકાલે તેને લઈને નિર્ણય કરવામાં આવશે। આ મહત્વના સમાચાર હાલ સામે આવ્યા છે। વિકાસ સહાયના એક્સટેન્શન પર સરકાર નિર્ણય કરી શકે છે। રાજ્યના પોલીસ વડાને લઈને આ સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। રાજ્યના ડીજીપી વિકાસ સહાયને મળી શકે છે એક્સટેન્શન। મહત્વનું છે કે આવતીકાલે થઈ નિવૃત્ત રહ્યા છે ડીજીપી વિકાસ સહાય અને તેને લઈને આજે આ અંતિમ દિવસ કહી શકાય। આવતીકાલે જો કે નિર્ણય સામે આવશે। રાજ્યના પોલીસ વડાને લઈને આ સૌથી મોટા અને મહત્વના સમાચાર હાલ સામે આવ્યા છે। રાજ્યના ડીજીપી વિકાસ સહાયને એક્સટેન્શન મળી શકે છે તેવી માહિતી સામે આવી છે, કારણ કે આવતીકાલે તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે। પરંતુ તે પહેલા મહત્વના અને મોટા સમાચાર કહી શકાય। વિકાસ સહાયના એક્સટેન્શન પર સરકાર નિર્ણય કરી શકે છે, પરંતુ અત્યાર લગીના સૌથી મોટા અને મહત્વના સમાચાર રાજ્યના પોલીસ વડાને લઈને આ સૌથી મોટા અને મહત્વના સમાચાર। રાજ્યના ડીજીપી વિકાસ સહાયને એક્સટેન્શન મળી શકે છે તેવી માહિતી હાલ સામે આવી છે। જો કે તેઓ આવતીકાલે નિવૃત્ત થઈ રહ્યા છે અને ત્યારબાદ આ જો કે નિર્ણય પણ લેવામાં આવી શકે છે, તેમને એક્સટેન્શન મળી શકે છે તેવી માહિતી સામે આવી છે। સંવાદદાતા ભાવેશ રાજપૂત આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ભાવેશ, આવતીકાલે જે રીતે વિકાસ સહાય જો કે નિવૃત્ત થઈ રહ્યા છે, પરંતુ એક્સટેન્શનના સમાચાર પણ સામે આવ્યા છે, શું વધુ વિગત? લવલીન, વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય 30 જૂન એટલે કે આવતીકાલે વયમર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહ્યા છે। જો કે તેમના નિવૃત્તિ પહેલા જે પ્રકારના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે તેમને એક્સટેન્શન આપવામાં આવી શકે છે અને તેમને 3 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવે તે પ્રકારના સમાચાર છે અત્યારે વહેતા થયા છે। સૌથી અગત્યની બાબત એ છે કે રથયાત્રા પહેલા આઈપીએસ અધિકારીઓની બદલી અને ડીજીપી માટે કોણ દાવેદાર છે તેની ચર્ચાઓ ચાલી રહી હતી। તે વચ્ચે હવે ડીજીપીને એક્સટેન્શન આપવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। જોકે આવતીકાલે સાંજ સુધીમાં તમામને ખબર પડી જશે કે ડીજીપીને એક્સટેન્શન અપાય છે કે પછી રાજ્ય પોલીસ વડાનો ચાર્જ અન્ય કોઈ અધિકારીને સોંપવામાં આવે છે કે કેમ। કારણ કે જ્યારે પણ રાજ્ય પોલીસ વડાની નિમણૂક કરવાની હોય ત્યારે એક ફાઇલ તૈયાર કરવામાં આવે છે અને તે ફાઇલમાં જે તે અધિકારીઓના નામ છે તે ઉપરી અધિકારીઓને મોકલવામાં આવે છે, વિભાગમાં મોકલવામાં આવે છે, પરંતુ અત્યાર સુધી આ પ્રકારની કોઈ પ્રક્રિયા થઈ નથી। જેના કારણે સીધી વાત એવી છે કે આ તો ડીજીપી વિકાસ સહાયને એક્સટેન્શન આપવામાં આવશે અથવા તો ગુજરાતના અન્ય કોઈ સિનિયર આઈપીએસ અધિકારીને તેમનો વધારાનો ચાર્જ સોંપવામાં આવશે, જેમાં અમદાવાદના અને જેલ વિભાગના વડા ડોક્ટર KLN રાવનું નામ પણ ચાલી રહ્યું છે અને નિર્જા રાવનું પણ નામ ચાલી રહ્યું છે। પરંતુ હવે આ તમામ જે બાબતો છે તેમાં આવતીકાલે સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે। લવલીન, બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો આવતીકાલે નિવૃત્ત થઈ રહ્યા છે ડીજીપી વિકાસ સહાય। તે પહેલા એક્સટેન્શનના સમાચાર પણ સામે આવ્યા છે। જો કે આવનારા સમયમાં સરકાર તેને લઈને નિર્ણય પણ કરી શકે છે।